હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે. આજે આપણે બનાવીશું તુવેર દાળની ખીચડી. એના માટે મેં અહીંયા અડધો કપ ચોખા લીધા છે. અહીંયા મેં ઝીણા ચોખા લીધા છે. ત્યારબાદ એના ચોથા ભાગની મેં તુવેર દાળ લીધી છે. જો આપણને તુવેર દાળ વધારે ફાવતી હોય તો થોડી વધારે પણ લઈ શકાય. ત્યારબાદ મેં અહીંયા એક કુકરમાં 1 ચમચી ઘી લીધું છે. અહીંયા આપણે તેલનો ઉપયોગ પણ કરી શકીએ. ત્યારબાદ એમાં 2 નાના ટુકડા તજના અને 3 થી 4 લવિંગ ઉમેરીશું. જો આ ખીચડી આપણે કઢી સાથે અથવા તો શાક સાથે પીરસવી હોય તો એમાં આપણે ખડા મસાલા વધારે તમાલપત્ર, ચકરી ફૂલ વગેરે પણ ઉમેરી શકીએ. ત્યારબાદ આપણે એમાં પાણી ઉમેરીશું. અહીંયા મેં કુલ 4 ગણું પાણી ઉમેર્યું છે. ત્યારબાદ આ ચોખા અને દાળ એને 2 પાણીએ ધોઈ અને આમાં ઉમેરી દેવાના છે. ત્યારબાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરીશું. આ ખીચડી વેજીટેબલવાળી પણ બનાવી શકાય. અત્યારે જે મેં બનાવી છે સાદી ખીચડી, એને આપણે દૂધ સાથે પણ સર્વ કરી શકીએ. કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 થી 4 સીટી થવા દઈશું. અહીંયા મેં 1 મોટી ચમચી જેટલા સિંગદાણા ઉમેર્યા છે. તો તૈયાર છે આપણી તુવેર દાળની ખીચડી, જેને મેં દહીં અને લસણની ચટણી સાથે સર્વ કરી છે. આ ખીચડી એકદમ જ સ્વાદિષ્ટ બને છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.